અરવલ્લીના મોડાસામાં ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત કેસ મામલે કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। મોડાસાની કૃષ્ણ પ્રિયાચાર્ય સોસાયટીમાં રહેતા અને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રેઝિડેન્ટ ડોક્ટર એટલે કે તબીબ તરીકે ફરજ બજાવતા ડોક્ટર હર્ષ પંડ્યા માઇક્રોબાયોલોજીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હતા। પરિવારજનોના આક્ષેપ મુજબ રેગિંગ અને માનસિક ત્રાસના કારણે ડોક્ટર હર્ષ પંડ્યાએ પીજી હોસ્ટેલમાં આપઘાત કર્યો હતો। આ મામલે સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં 4 સિનિયર રેઝિડેન્ટ તબીબો સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ હોવાનું જણાવાયું છે। ડોક્ટર હર્ષ પંડ્યાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો તેમના નિવાસ સ્થાને એકત્ર થયા હતા। ત્યારબાદ કૃષ્ણ પ્રિયાચાર્ય સોસાયટીમાંથી મોડાસા 4 રસ્તા સુધી કેન્ડલ માર્ચ અને મૌન રેલી યોજવામાં આવી હતી। કેન્ડલ માર્ચ દરમિયાન આરોપી તબીબો સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। સાથે જ પોલીસ અને જવાબદાર તંત્ર દ્વારા ચારેય આરોપીઓને છાવરવામાં આવી રહ્યા છે તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો। પરિવારજનો દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। આજનો કાર્યક્રમ હતો મારા ભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ચ તરીકે બધા જ જોડાયા છે। મોડાસાના ભાઈ બહેનો, ગાંધીનગર, ગુજરાતના બધા ભાઈ બહેનો આજે જોડાયા છે અને મારા ભાઈને સાચો ન્યાય મળે એ માટે અમે જોડાયા છીએ। જે 4 આરોપીઓ છે એ 4 આરોપીઓની ધરપકડ થાય, એમને જે તે સજા મળે અને મારા ભાઈને ન્યાય મળે એના માટે અમે આજે ભેગા થયા છે અને આ બધા ભાઈ બહેનોનું ખૂબ અભિનંદન કરું છું કે અમારા દુઃખની સાથે સહભાગી બન્યા છે। મારા બાબાના મૃત્યુ નિમિત્તે જે સૌ વડીલો, પત્રકાર મિત્રો, મીડિયા પધાર્યા છે સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। મારી માંગણી છે કે આરોપીઓની તાત્કાલિક ધરપકડ થાય। આ જે બાબાનું મૃત્યુ છે મને અપમૃત્યુ લાગે છે, શંકાસ્પદ લાગે છે, એની પૂરેપૂરી તપાસ થાય। ગુનેગારોને સમયસર ધરપકડ થવી જોઈએ અને જો સમયસર ધરપકડ ના થાય તો મારા આગળ જવાની કાર્યવાહી કરવાની ફરજ પડે। બધાને હું વિનંતી કરું છું કે આને યોગ્ય રીતે તપાસ કરે, સત્ય બહાર લાવે। સત્ય બહાર લાવ્યા પછી જેણે પણ આ ગુનાહિત કૃત્ય કર્યું છે એને કૃત્ય પ્રમાણે એને સજા મળે તો જ મારા બાબાને સાચી શ્રદ્ધાંજલિ મળશે અને તો જ એને ન્યાય મળશે એવી મારી માંગણી છે। અત્યાર સુધીમાં તપાસ ચાલી રહી છે, આપ નિવેદન પણ નોંધાઈને આવ્યા છો, શું આપને લાગે છે કે ન્યાય મળશે? અમે તપાસ માટે જે અમારા નિવેદનો અમે આપીને આવ્યા છીએ અને લગભગ રવિવારે અમે નિવેદન આપેલું પણ આજ સુધી તપાસમાં શું પ્રોગ્રેસ થયો છે કઈ બહુ ખ્યાલ નથી કારણ કે અમે અહીંયા સામાજિક વિધિમાંથી હજુ પણ નબળા પડી શક્યા। સાહેબ આયુષ પણ આવ્યું હતું, ત્યારે ડીસીપી સાહેબ પણ આવ્યા હતા, આપને શું સાંત્વના પાડી? એમણે સાતત્યને આપી કે તમારી શું માંગ છે અને તમારી શું પ્રશ્નો છે કહો મને। તો મેં એવું કહેલું કે ભાઈ અમારા પ્રશ્નો તો મારું જે બાળક જતો રહ્યું છે પણ ભવિષ્યમાં આવું કોઈ કૃત્ય ના થાય, ભવિષ્યમાં કોઈ બાળકને આવી અસર ના થાય અને જે બાળક જે શાંતિથી ભણે ના જે પ્રથા છે એ સંપૂર્ણપણે વાસ્તવિક રીતે નિર્મૂળ થાય એવી અમારી માગણી છે। અને સાહેબે આરોપીઓ અટકાયત કરી એવા કોઈ સમાચાર આવ્યા છે કે નથી? મેં એવા કોઈ સમાચાર હજુ સુધી જાણ્યા નથી। આગળ શું માંગે તમારી? માંગ એ જ છે કે ભાઈ તાત્કાલિક આ જે આરોપીઓ છે એની ધરપકડ થાય, એની યોગ્ય તપાસ થાય અને તપાસની અંદર જે પણ જેણે પણ ગુનાહિત કૃત્ય કર્યું છે એને તાત્કાલિક સજા થવી જોઈએ। મોત માટે પણ મને શંકાસ્પદ લાગે છે। આ બધી જ તપાસ કાર્યવાહી થવી જોઈએ અને તો જ મારા બાબાને સાચો ન્યાય મળે એવું કરે। સાહેબ રેગિંગ જેવી ઘટના ભવિષ્યમાં ના બને એ વખતે સરકારનું શું મેસેજ આપો? સરકારનો મેસેજ તો ક્લિયર છે કે ભાઈ આ વસ્તુ બંધ થવી જોઈએ। ગાઈડલાઈન છે બધાની કે રેગિંગ એક ક્રિમિનલ પ્રથા છે, એ ગેરકાયદેસર પ્રથા છે, એ કોઈ પણ પ્રકારે ચલાવી દેવાય નહીં પણ પાછલા બારની આ બધી વસ્તુઓ એ ચાલતી રહે। આજે શું કાર્યક્રમ રાખ્યો હતો? આજનો કાર્યક્રમ અમારા સમાજના અને તમામ સમાજના મિત્રોએ બાબા માટે કેન્ડલ માર્ચ કરવી અને એને શ્રદ્ધાંજલિ આપી અને આપણા પ્રશ્નોને વાચા આપી અને ઉપર દબાણ થાય એવો પ્રયત્ન કરવો।